તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોની અંદર અને હું વિક્રમ પાઠક. આજે આપણે વાત કરવાના છે આઉટલુક 2020 માટેની, અને આ એટલા માટે વાત 2022 માટેની કારણ કે એટલા માટે આપણા ચર્ચા આજે શરૂ કરી રહ્યા છે. 2021નું વર્ષ ખાસી મોટી રોલર કોસ્ટર રાઇડ તરફનું રહ્યું અને ઓલમોસ્ટ આપણે જોઈએ તો આખું વર્ષ જે છે તે આપણને વન વે તેજી તરફના મૂડમાં દેખાયું છે. પણ એ બાદ હવે આખો સિનારીઓ જે છે તે માર્કેટનો આપણને બદલાતો દેખાયો છે. કોઈપણ સ્ટોક્સ, કોઈપણ સેક્ટર, ઇન્ડાઇસીસ બધા ફ્રન્ટ ઉપર આપણને 2021ના વર્ષની અંદર જે પ્રમાણેના તેજી તરફના ટ્રેન્ડ દેખાયા છે. અને એ સાથે જ અહીંયા આપણે જોઈએ તો કોરોનાની જે સેકન્ડ વેવ હતી એ ટાઈમના કરેક્શન બાદ પણ આપણે ફરી પાછા તેજીના મૂડ ઉપર સવાર થઈ ચૂક્યા છે. તો હવે આ તેજી કેટલી ટકશે, કે આ તેજીની અંદર હવે આપણે હજુ પણ આ બુલ રનને કેવી રીતના જોઈશું? શું આપણને જે વન વે મોમેન્ટમ જે 2021ના વર્ષમાં દેખાયું હતું એ પ્રકારના ટ્રેન્ડ દેખાશે? એવરી ડીપ ઉપર બાય કરવા માટેની ઓપોર્ચ્યુનિટીઝ રહેતી દેખાશે, કે પછી હવે થોડું માર્કેટ અહીંયા આપણને કન્સોલિડેટ થતું દેખાશે? કયા સેક્ટર્સ, કયા વર્ટિકલ, કેવી રીતના સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર તમારે નજર રાખવાની રહેશે, એ સમગ્ર ચર્ચાઓ આપણે આ ખાસ સિરીઝની અંદર આઉટલુક 2022માં કરવાના છીએ. આપણી સાથે આજની આ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના સિનિયર ડિરેક્ટર અને CIO મિહિર વોરા. મિહિરજી, સ્વાગત છે સર. આગામી વર્ષની વાત કરીએ એ પહેલાં એક વખત જો 2021ના વર્ષનું આપણે એનાલિસિસ કરીએ તો આપણા માટે કેવું રહ્યું છે? કારણ કે આટલા ઇઝી મની જે છે તે આ વર્ષ દરમિયાન જે બન્યા છે એને સર આપ કેવી રીતના જોવો છો? હવે આટલા ઇઝીલી મની બનશે કે પછી હવે થોડુંક બજાર અહીંયા આપણને કન્સોલિડેશન, કરેક્શન અને ઉપરની સાઈડના ટ્રેન્ડ કેવી રીતના આપ જોઈ રહ્યા છો? નમસ્કાર. એટલા ઇઝી તો નથી બન્યા મની. આપણે યાદ કરીએ તો જ્યારે એપ્રિલ મે માં સેકન્ડ વેવ ચાલતું હતું, એના પછી આપણે લાસ્ટ 2-3 મહિનામાં ઇન્ફ્લેશનના કન્સર્ન્સ જોયા. તો વોલેટિલિટી તો ઘણી રહી છે, પણ સેન્ટ્રલ બેંક એક્શન્સ અને રિટેલ સેન્ટિમેન્ટ જે પ્રમાણે ઇન્ડિયામાં અને ગ્લોબલી સારું રહ્યું છે તેને લીધે બજારે સારા રિટર્ન્સ આપ્યા છે 2021માં. સો આપણે ઇઝી મની ના કહીએ, મહેનતના પૈસા છે, પણ જે લોકોએ કોન્ફિડન્સ રાખ્યો છે ઇન્ડિયામાં અને બજારમાં તે લોકોનો સારો ફાયદો થયો છે 2021માં. 2022 નેક્સ્ટ યરની આપણે જો વાત કરીએ તો આપણે જેમ કહ્યું કે જે ફાસ્ટ રીતે બજાર આપણે વારંવાર જ્યારે કરેક્શન થયું છે 21માં, તો બજાર પાછી એટલી જ સારી રીતે રિએક્ટ કરી છે અને પાછું બાઉન્સ બેક બહુ ફાસ્ટ આવ્યું છે. લાસ્ટ 1-2 મહિનામાં આપણે જો ડેવલપમેન્ટ જોઈએ તો ઓવરઓલ એવું લાગે છે કે જે સેન્ટ્રલ બેંકનો જે ઇઝી સ્ટાન્સ હતો, ઇઝી રવૈયો હતો, તે હવે ધીરે ધીરે કરીને ટેપરિંગની ઓર જાય છે, કારણ કે ગ્લોબલ ઇકોનોમી અને ઇન્ડિયન ઇકોનોમીએ સારો એવો બાઉન્સ બેક આપ્યો છે. તો જે લિક્વિડિટી ડ્રીવન રેલી હતી અને જે ઇઝી સેન્ટ્રલ બેંક પોલિસીઝ અને વેરી લો ઇન્ટરેસ્ટ રેટ્સને લીધે બજારમાં જે ઓપ્ટિમિઝમ હતું તે થોડું આપણે ટેમ્પર કરીએ. પણ એમાં ડરવાની વાત નથી, કારણ કે આજે ટેપરિંગ અને જે લિક્વિડિટી કંટ્રોલ છે તે એટલા માટે છે કે પરમેનન્ટલી જો રાખીએ આવું તો ઇન્ફ્લેશનનો ઘણો જ ઇમ્પેક્ટ આવે અને એ લોંગ ટર્મ માટે હાનિકારક રહે. તો આ જે ઓર્ડરલી એક જે નોર્મલાઇઝેશન કરશે સેન્ટ્રલ બેંકની પોલિસીઝ, તેને લીધે થોડી વોલેટિલિટી આપણે 2022માં જોવા મળશે, મને એવું લાગે છે. પણ એ ધ્યાનમાં રાખવાનું કે આ ગ્રોથની બેકડ્રોપમાં છે અને સારી એવી રિકવરીની બેકડ્રોપમાં છે, એટલે ડરવાની વાત નથી. રાઈટ સર, એની સાથે એક પાસું ખાસ એ રીતના સમજવા માંગીશું કે 2021ના વર્ષની અંદર આપણે જોયું હતું કે બજાર કોઈ પણ ડીપ ઉપર આવતું હતું ત્યાંથી બાઇંગ આવી જતું હતું, જેમ હમણાં તમે પણ જણાવ્યું. તો એને લઈને મારો કહેવાનો મતલબ એનામાં લઈને હતો કે ઇઝી મની બનતા હતા, કે કોઈ પણ ડીપ ઉપર તમે ખરીદદારી કરો છો તો તમને ઉપરનું મૂવ કોઈ પણ સ્ટોક્સ અને સેક્ટર્સમાં મળી જતો હતો. હવે જો આપણે Q3ના જે આંકડાઓની પહેલાંની સિચ્યુએશન જોઈએ તો ક્યાંક ને ક્યાંક માર્કેટ્સ હવે ફંડામેન્ટલ્સ અને વેલ્યુએશનના ફ્રન્ટ ઉપર જ્યાં સ્ટ્રેચ થઈ ગયું છે એવા કાઉન્ટર્સ ઉપર આપણને થોડું રિએક્ટ વધારે કરતું દેખાય છે, એવા સેક્ટર્સને વધારે નેગેટિવલી રિએક્ટ કરતું દેખાય છે કોઈ પણ કરેક્શન આવે છે ત્યારે. અને રિકવરીમાં આપણે જોઈએ તો એ વર્ટિકલ છે આપણને થોડું સ્લો થતું દેખાય છે. હવે અત્યારનો જે આખો આ સિનારીઓ આપણે જોઈ રહ્યા છે એમાં પર્ટિક્યુલરલી જો સેક્ટર વાઇઝ આપણે ટ્રેન્ડ તરફ જઈએ એ પહેલાં એક ઓવરવ્યૂ એ સમજવા માગીશું કે જે લિક્વિડિટી સેન્ટ્રલ બેંક્સ તરફથી પમ્પિંગ થઈ રહી હતી એ લિક્વિડિટીઝને હવે ધીમે ધીમે સેન્ટ્રલ બેંક્સ પોતાને સ્ક્વીઝ કરી રહ્યા છે. યુએસની અંદર વાત કરીએ, યુરોપમાં વાત કરીએ કે પછી આપણા માર્કેટ્સની અંદર પણ આપણે જોઈએ તો ધીમે ધીમે કદાચ આ લિક્વિડિટીને સ્ક્વીઝ કરવામાં આવશે. તો આ લિક્વિડિટી સ્ક્વીઝ થશે તો એનાથી આપને લાગે છે કે કોઈ માર્કેટ કોઈ મેજર રિએક્ટ કરતું દેખાશે? બિલકુલ.
મેં જેમ કહ્યું ને કે લિક્વિડિટી તો સ્ક્વીઝ થવાની જ છે અને ગ્રેજ્યુઅલ જે પાથ નોર્મલસી છે તે પાથ સેન્ટ્રલ બેંક લેવાના જ છે. પણ સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેંક છે કે ફેડરલ રિઝર્વ યુએસની છે, તે લોકો એ પણ જાણે છે કે જે ઇકોનોમિક ગ્રોથ છે અને સ્ટોક માર્કેટ અને બોન્ડ માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે તે બંને ઇન્ટરટ્વાઇન્ડ છે. આપણે એમ લાગે કે બંને સ્ટોક માર્કેટ ઇઝ રિફ્લેક્શન ઓફ ધ ઇકોનોમી, એ વાત સાચી છે. પણ ઓન ધ અધર હેન્ડ સ્ટોક માર્કેટ ઓલ્સો ડ્રાઇવ્સ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ. તો સ્ટોક માર્કેટ અથવા બોન્ડ માર્કેટને બહુ વધારે પડતું નુકસાન થાય તેવી કોઈ સ્ટેપ જે સેન્ટ્રલ બેંક લેશે નહીં એવો અમારો માનવામાં છે. જે બી સ્ટેપ્સ લેશે તે ધીમે ધીમે ગ્રેજ્યુએટેડ, કેલિબ્રેટેડ અને સારા મેસેજિંગ સાથે રહેશે. સો એવું લાગે છે કે જે વોલેટિલિટી છે બજારમાં થોડી વધશે, પણ જ્યારે બી એવું લાગશે કે બજાર પેનિકમાં છે કે ગ્લોબલ ઇકોનોમીનો જે સેન્ટિમેન્ટ છે તે ખરાબ થવા માંડશે, તો સેન્ટ્રલ બેંક્સ પાછું એ મેસેજિંગ અને જે કમ્ફર્ટ માર્કેટને જોઈએ છે તે આપતું રહેશે. એટલે મને લાગે છે કે ગ્રોથ આઉટલુક સારો છે, ઇન્ડિયાની રિકવરી સારી છે, ગ્લોબલ જે ઇકોનોમી હતી જે 21માં બાઉન્સ બેક આપ્યો એ બાઉન્સ બેકના હાઈ બેઝ ઉપર હવે નોર્મલ ગ્રોથ તરીકે જશે. અને મને લાગે છે આપણી જે ઇન્ડિયા જેવી ઇકોનોમી છે જ્યાં ડોમેસ્ટિક ઇકોનોમી આટલી સ્ટ્રોંગ છે, તેનાથી મને લાગે છે કે રિલેટિવલી સ્પીકિંગ ઇન્ડિયા જેવી માર્કેટ્સ બેટર કરશે. સર, એક પાસું ખાસ આ માર્કેટના પર્સપેક્ટિવની આપણે વાત કરી રહ્યા છીએ અને લિક્વિડિટીની વાત કરીએ છીએ, થોડું એક ગ્લોબલ ફ્રન્ટ ઉપર પણ સમજવા માંગીશું. જે પ્રમાણે આપણે જોઈએ તો યુએસના માર્કેટ્સ, જેને પર્ટિક્યુલરલી આપણે વધારે ફોલો કરીએ છીએ, એ માર્કેટ્સના ફ્રન્ટ ઉપર આપણે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની પણ એક ઇમ્પેક્ટ આવતી દેખાય, પણ એ માર્કેટ્સ ત્યાંથી પણ આપણને ઝડપથી રિકવર થતા દેખાયા. ઓલ્ડ ઇકોનોમી સ્ટોક છે એ યુએસની અંદર સૌથી વધારે સારું પરફોર્મ કરતા દેખાઈ રહ્યા છે. તો હવે આ આખું જો સિનારીઓને આપણે સમજીએ તો એક વખત ગ્લોબલ માર્કેટ્સ ઉપર સર આપના વ્યૂ શું બની રહ્યા છે? આપનું એનાલિસિસ શું કહી રહ્યું છે કે અહીંયા કાંઈ કે જો આપણા માર્કેટ્સને તેજીમાં રહેવું છે તો થોડું અમેરિકન માર્કેટ્સને પણ તેજીમાં રહેવું પડશે? બિલકુલ. તો વ્યૂ તો એ જ છે કે જે 2020ના બોટમથી અને 2021માં બી જે પ્રમાણેના રિટર્ન્સ મળ્યા છે તે એટલા ઝડપથી રિટર્ન્સ તો નહીં મળે. હવે આપણે સ્ટોક પિકિંગ અને માર્કેટ પિકિંગ બેટર કરવું પડશે અને થોડી મહેનત વધારે થશે. પણ ઇન્ડિયામાં 3000 લિસ્ટેડ સ્ટોક્સ છે અને નવા સેક્ટર્સો ઇમર્જ થઈ રહ્યા છે, આઈપીઓઝ નવા આવી રહ્યા છે. તો આ જે ગ્રોથ સ્ટોરી છે તેમાં નવા થીમ્સ મળતા જ રહેશે. તો મને લાગે છે થોડી વધારે મહેનત કરવી પડશે, સ્ટોક પિકિંગ બેટર કરવું પડશે, પણ તેનો મતલબ એ નથી કે રિટર્ન્સ નથી માર્કેટમાં. રાઈટ, રિટર્ન તો ડેફિનેટલી છે અને આપણે જે લોંગ ટર્મનો જે બુલ રન જોઈ રહ્યા છે મીરજી, આપણે એમાં જ છીએ. તો હવે હું થોડા સેક્ટરિયલ વાત ઉપર આવીશ અને ત્યારબાદ આપણે બાકીના સબ્જેક્ટ ઉપર પણ એમાં ચર્ચા કરીએ. તો પહેલાં જે સેક્ટર કે જેના ઉપર ઘણા બધા રોકાણકારો હતા, એમને એવું હતું કે આ સેક્ટરની અંદર ફરી ચમક ક્યારે આવશે એ કેવું મુશ્કેલ બની ચૂક્યું હતું, એ હતું મેટલ સ્પેસ. અને આપણે 2020નું વર્ષ જોઈએ કે પછી 2021નું વર્ષ જોઈએ, કમ્પ્લીટલી આખું ડ્રીવન થયું છે આ બધા જ વર્ટિકલમાં મેટલ સ્ટોક્સ ઉપરથી, કે જ્યાં આપણને સ્ટોક્સના ફ્રન્ટ ઉપર ઘણા સારા રિટર્ન મળ્યા છે, ઇન્ડેક્સ પણ આપણને ઘણો સારો મૂવ કરતો દેખાયો છે. તો આજે આખું આ મેટલનું વર્ટિકલ છે એને સર આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અહીંયા હજુ પણ તેજી બાકી છે? ખાસ કરીને જો ગ્લોબલ સિચ્યુએશન કહીએ તો મને લાગે છે એનું મેટલ્સનું જે બિહેવિયર છે અને જે સેક્ટરનું પરફોર્મન્સ છે તે ચાઇના પર ઘણું ડિપેન્ડ કરશે. 2-3 મહિના પહેલા એવું લાગતું હતું ચાઇના ઘણું ફાસ્ટ રીતે સ્લો ડાઉન થઈ રહ્યું છે, પણ લાસ્ટ 2 વીકના જે ચાઇનીઝ ગવર્મેન્ટના પગલાં છે તે પ્રમાણે લાગે છે કે એ લોકો અગેન સ્ટિમ્યુલસ અગેન રીસ્ટાર્ટ કરવાની વાત કરી રહ્યા છે. તો આ જે ચાઇનાની જે વોલેટિલિટી છે એ પ્રમાણે મેટલ સેક્ટરમાં વોલેટિલિટી થતી રહેશે. ઇન્ડિયાના જે મેટલ સ્ટોક છે તેમાં બે પ્રકારના છે. એક છે જે ગ્લોબલી એક્સપોઝર વધારે છે, આઉટસાઇડ ઓલ્સો મેન્યુફેક્ચરિંગ ઘણું છે, અને બીજા જે છે જે ડોમેસ્ટિકલી બી વોલ્યુમ ગ્રોથ સારો કરી રહ્યો છે. તો મને લાગે છે કે ચાઇના જે પ્રમાણે બેલેન્સ કરી રહ્યો છે ડિમાન્ડ અને સપ્લાયનો, એ પ્રમાણે મેટલ્સમાં એટલી વોલેટિલિટી નહીં રહે જેટલી આપણે લાસ્ટ 1-2 વર્ષમાં જોઈ છે. અને તે પ્રમાણે માર્જિન્સ જે છે તે કદાચ લાસ્ટ 2 ક્વાર્ટર પહેલાના જે બહુ હાઈ માર્જિન્સ હતા એટલા નહીં રહે, પણ નોર્મલ માર્જિન્સ આઈ થિંક નેક્સ્ટ 2-3 વર્ષમાં આપણને જોવા મળશે. અને પ્લસ આપણી જે ઇન્ડિયન કંપની છે ખાસ કરીને
એમાં વોલ્યુમ ગ્રોથનો બી સ્કોપ છે. તો મને લાગે છે મેટલ સેક્ટરમાં ટેક્ટિકલી નેક્સ્ટ 1 વર્ષ માટે રોકાણ કરી શકાય છે. ઓકે સાથે સર મેટલ જો આપણને મોમેન્ટમ તરફ આવતું દેખાશે તેની સાથે એન્સિલરી આખું એનું વર્ટિકલ છે એ છે ઇન્ફ્રાસ્પેસનું. હવે ઇન્ફ્રાસ્પેસની અંદર આપણે જોઈએ તો ઘણા બધા મેટલ થી માંડીએ સિમેન્ટ ના કાઉન્ટર્સ છે એ બધા જ આપણને ફોકસમાં રહેતા દેખાશે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીઝ ફોકસમાં રહેતી દેખાશે અને સાથે સાથે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ એ પણ અહીંયા સૌથી મોટું એક પાર્ટિસિપેશન રહેશે ઇન્ફ્રા સેક્ટર માટે થઈને. અને ગવર્મેન્ટ જે પ્રમાણે અત્યારે સ્પેન્ડિંગ કરી પણ રહી છે આપણા સ્થાનિક સ્તર ઉપર તો એને જોતાં ઇન્ફ્રા પણ એક એવું વર્ટિકલ રહેશે જે 2022માં સૌથી વધારે સારું પરફોર્મ કરનારા લિસ્ટમાં આવી શકે. ડેફિનેટલી જો આપણે 7 થી 8% જીડીપી ગ્રોથ કરવું હશે તો તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ અને પ્રાઇવેટ સેક્ટર કેપિટલ એક્સપેન્ડિચર અને રિયલ એસ્ટેટ આ 3 સેક્ટર વગર ના થઈ શકે. કોઈ બી કન્ટ્રી આપણે ગ્લોબલ એક્સપિરિયન્સ જોઈએ તો આ 3 સેક્ટરના ગ્રોથ વગર કન્ટ્રીનો ગ્રોથ 7 થી 8 વધારે % થી જો કરવો હોય તો નથી થતો. તો મને લાગે છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ તો સારું રહેશે જ, ખાસ કરીને કેપિટલ એક્સપેન્ડિચરમાં. અને જે પ્રમાણે જોબ ક્રિએશન ખાસ કરીને અર્બન ઇકોનોમીમાં થઈ રહી છે અને આપણે થોડું ટ્રેક્શન રિયલ એસ્ટેટમાં બી દેખાય છે તો મને લાગે છે બિલ્ડિંગ મટીરિયલ્સ અને સિમેન્ટમાં બી ડિમાન્ડ રહેશે. એક જે સિમેન્ટ માટે ખાસ કરીને જે થોડો વીક સ્પોટ છે એ છે કે લાસ્ટ 1-2 મહિનામાં એવું લાગે છે કે રૂરલ ઇકોનોમી એટલું સારું નથી કરી રહી અને આપણે સિમેન્ટની ડિમાન્ડ જોઈએ ખાસ કરીને તો લગભગ 50 થી 60% જે ડિમાન્ડ છે તે રૂરલ હાઉસિંગમાંથી આવે છે. સો રૂરલ ઇકોનોમી જેમ જેમ પિકઅપ થશે તેમ મને લાગે છે સિમેન્ટનું પ્રોસ્પેક્ટ બેટર રહેશે. જો રૂરલમાં જો ટ્રેક્શન નહીં આવે તો કદાચ સિમેન્ટમાં આપણે એટલી તેજી ના જોવા મળે. ઓકે તો આ જ સર નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે જો ડિમાન્ડ આઉટલુકની આપણે જે વાત કરી રહ્યા છે એને સર આપ ડોમેસ્ટિક એઝ વેલ એઝ ગ્લોબલ લેવલ ઉપર કેવી રીતના એનાલાઇઝ કરી રહ્યા છો? કારણ કે એક પેન્ટઅપ ડિમાન્ડ હતી જે આપણને કોવિડ સિચ્યુએશન બાદ આવતી જોવા મળી. એ બાદ આપણે જોઈએ તો ગ્રેજ્યુઅલી જે ડિમાન્ડ આઉટલુક છે એમાં બદલાવ આવતો દેખાયો છે અને ખાસ કરીને જે પર્ટિક્યુલરલી જે જીવન જરૂરિયાતની નેસેસિટી આઇટમ્સ જે હતી એની આખી ડેફિનેશન ચેન્જ થતી દેખાય છે. તો આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના સર રીડ કરો છો? અત્યારે જો ડિમાન્ડ આઉટલુકને આપણે સમજવું હોય તો એને કયા પેરામીટર્સ ઉપર સમજવું જોઈએ? તો ડિમાન્ડમાં આપણે જેમ ડિસ્કસ કર્યું તો એવું લાગી રહ્યું છે કે જે જોબ ક્રિએશન છે તે હજી વધારે વ્હાઇટ કોલર જોબ્સ વધારે ક્રિએટ થઈ રહ્યા છે, ખાસ કરીને આઈટી સેક્ટર. તો અર્બન જે ડિમાન્ડ છે તે વધારે રોબસ્ટ દેખાઈ રહી છે. રૂરલ જે ડિમાન્ડ છે તે હજુ થોડી વીક છે. તો રૂરલ લેવલમાં થોડી ડિમાન્ડમાં થોડી લોઅર ટિકિટ આઇટમ્સ આવે તો આપણે જોઈએ એફએમસીજી ફોર એક્ઝામ્પલ છે તેમાં થોડુંક સ્લોડાઉન હજી દેખાય છે. 2 વ્હીલર્સ છે જે લો ટિકિટ આઇટમ છે તેમાં હજી એટલી ટ્રેક્શન નથી. અને આપણે અર્બન જોઈએ તો ફોર એક્ઝામ્પલ રિયલ એસ્ટેટમાં સારી ડિમાન્ડ છે, કારમાં હાઈ એન્ડ કાર્સ અને એસયુવીઝમાં જે છે તેમાં સારી ડિમાન્ડ છે. તો આ એક થોડુંક ડાયકોટોમી છે જ્યાં આપણે રૂરલ થોડું વીક દેખાય છે. મને એવું લાગે છે કે જે 2022 સ્ટાર્ટ થશે અને ખાસ કરીને યુપીમાં ઇલેક્શન છે અને 1-2 ઇમ્પોર્ટન્ટ ઇલેક્શન્સ આવી રહ્યા છે તો જેમ જેમ જાન્યુઆરી ફેબ્રુઆરી થશે તેમ મને લાગે છે ગવર્મેન્ટ જે રૂરલમાં જે ડેફિસિટ સ્પેન્ડિંગ કરવાનું સ્કોપ છે તે એક્સિલરેટ કરશે. તો મને લાગે છે જાન-ફેબ થી ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ અગેન જે સબસિડીઝ છે, મનરેગા ડિમાન્ડ છે તેમાં સ્પેન્ડિંગ ચાલુ થશે અને 1-2 મહિનામાં મને લાગે છે રૂરલ ડિમાન્ડ બી પાછી આવશે. ઓકે તો આ કન્ઝમ્પશન થીમને જો પ્લે કરવી હોય સર તો કેવી રીતના આપ વોચ આઉટ કરવાનું કહેશો? જે એફએમસીજી સેગમેન્ટની કંપનીઝ છે કે પછી વ્હાઇટ ગુડ્સ કંપનીઝ છે કે પછી હમણાં જે ન્યૂ એજ બિઝનેસીસ આવ્યા છે એવા જે કારોબાર છે એના ઉપર આપને લાગે છે કે આ કન્ઝમ્પશનની થીમ પ્લે કરવી જોઈએ? આ બધા સેક્ટર બરાબર છે. મને લાગે છે કે જે ડિસ્ક્રેશનરી સેગમેન્ટ છે તેમાં વધારે પ્લે કરી શકાય. કારણ કે એફએમસીજીમાં સારા સ્ટોક્સ છે પણ એક વેલ્યુએશન હંમેશા થોડા એક્સપેન્સિવ રહે છે. અને આપણે જોઈએ છીએ જ્યારે સિક્લિકલ ડિમાન્ડ રિવાઇવલ થાય છે તો ગ્રોથ રેટ્સ ડિસ્ક્રેશનરી સેગમેન્ટમાં સારો હોય છે. તો આપણે એર કન્ડિશનર્સ, ફ્રીજ, કાર તે બધા જે સેગમેન્ટ છે પેઇન્ટ્સ તેમાં વધારે ડિમાન્ડ આપણે પિકઅપ દેખાય છે. તો આ સેગમેન્ટ એક અલગ રીતે લઈએ. પ્લસ આને લિંક છે ફિનાન્સ, રિટેલ ફિનાન્સિંગ છે, રિટેલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને એનબીએફસી છે તેમાં બી આપણે ક્રેડિટ ગ્રોથ જોવા મળે છે જ્યારે કન્ઝમ્પશન ડિમાન્ડ વધે છે. તો આ એક સેગમેન્ટ છે. અને જેમ તમે કહ્યું
જે ન્યૂ એજ સેગમેન્ટ્સ છે ઓનલાઈન એટસેટ્રા, જ્યાં ધ મોર મિલેનિયલ્સ ને બધા જે વધારે જ્યાં એક્ટિવિટી કરે છે, તેમાં બી આપણે મોનિટર કરવું જોઈએ. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ છે જે આપણને ધ્યાનમાં રહેતો દેખાઈ રહ્યો છે, જે પ્રમાણેના કન્ઝમ્પશન અને ડિમાન્ડ ગ્રોથ માટેના આપણા આઉટલુકને જોઈ રહ્યા છે. પ્લસ ઇન્ફ્રા અને મેટલ સેક્ટરની આપણે વાત કરીશું, પણ એક સૌથી મોટું વર્ટિકલ જે આપણને 2022માં મેજર ફોકસમાં તો દેખાશે એ છે ફાઇનાન્શિયલ માર્કેટ્સ. અને આ ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં ફક્ત બેન્ક્સ નહીં, પરંતુ એનબીએફસીઝ, લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ, આ બધા ઉપરની વાત કરીશું મિહિરજી સાથે. પણ હાલ રોકાઈએ એક બ્રેક માટે. CNBC Bajar Ebix Studio, powered by Ebix Cash. पिज्जा ऑर्डर किया 30 मिनट्स. ये तो आज लंच फ्री है. उससे पहले मेरे पैसे आ जाएंगे. इम्पॉसिबल है यार. लगी शर्त. लगी. अब मजा आएगा. 9 8 क्या बात है यार. Sell stocks and get money in 30 minutes only with ICICI Direct. पिज्जा से जल्दी पैसे आ गए. आ गया मेरा पिज्जा. कुछ चीजों का मजा तभी आए जब तुरंत मिल जाए. करो तो ICICI डायरेक्ट करो. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. आने वाली खुशी के लिए एक ख्याल ही काफी है. Ebix Cash हर खुशी के लिए काफी है. ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે સુરક્ષિત અને રીડીમેબલ એનસીડીના પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. પ્રતિવર્ષ 9.25% સુધીનો કૂપન દર ઓફર કરે છે અને પ્રતિવર્ષ 0.25%નું વધારાનું ઇન્સેન્ટિવ. સબસ્ક્રિપ્શન કરવા માટે ઇશ્યુ ખુલ્લો છે. સબસ્ક્રાઇબ કરવા માટે 0124-607-9840 પર કોલ કરો. જોખમ પરિબળો અને ઇશ્યુ સંબંધિત માહિતી માટે સેબી, સ્ટોક એક્સચેન્જો, કંપની અને કી મેનેજરોની વેબસાઇટ પર ઉપલબ્ધ. શેલ્ફ અને ટ્રેન્ચ વન પ્રોસ્પેક્ટ્સનો સંદર્ભ લો. This is Network 18. And you are watching CNBC Bajar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है. વેલકમ બેક. અને આગળ વધીએ. આપણે વાત કરી રહ્યા છે આઉટલુક 2020ની, અને વાત 2022ની જ્યારે કરી રહ્યા છે ત્યારે 2021ના વર્ષના આપણને એક અનુભવ ઉપરથી ખ્યાલ આવી રહ્યો છે કે ઇકોનોમિક ફ્રન્ટ ઉપરના જ્યારે પણ ગ્રોથ અને રિકવરીની વાત થતી હોય છે ત્યારે એમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સનો બહુ મોટો ફાળો રહેતો હોય છે. હવે 2020ના વર્ષની અંદર તો આપણે એક એક્શન જોઈએ જ છે, પણ 2021ના વર્ષની અંદર આપણે જોઈએ તો ઘણા બધા કન્સન્સીસ એસેટ ક્વોલિટીથી માંડી અને અલગ અલગ ફ્રન્ટ ઉપર આવતા આપણને દેખાયા છે. તો મિહિરજી, આજે જે કન્સર્ન્સ આપણને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર માટેના આવતા દેખાઈ રહ્યા છે, શરૂઆત એનાથી કરીએ. અને પહેલો મુદ્દો આમાં એ છે એસેટ ક્વોલિટી પ્લસ કોસ્ટ ઓફ ફંડિંગનો. હવે આ બંને મુદ્દાઓ તો આપણે જોઈએ તો માર્કેટે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી લીધા છે, તો કદાચ 2022 માટે જો અહીંયા ધ્યાન રાખવું હોય તો શું બને છે આપનું? તો આપણે જો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સમાં જોઈએ તો લેટ્સ ટેક બેંક અને એનબીએફસી પહેલા. તો 20 અને 21માં બે ઇશ્યુઝ હતા જે વેરી ઇમ્પોર્ટન્ટ હતા. એક તો એસેટ ક્વોલિટી, જેમ તમે કહ્યું, અને બીજો ગ્રોથ. તો આપણે ક્રેડિટ ગ્રોથ જોઈએ તો 20 અને 21માં સ્લો રહ્યો છે, કારણ કે બેંક્સ વેર કન્ઝર્વેટિવ, ઇકોનોમી બી સ્લો હતી અને એસેટ ક્વોલિટી કન્સર્ન્સને લીધે બેંક્સ અને એનબીએફસી લેન્ડ નહોતી કરી રહી. અને એનપીએ વોઝ અનધર કન્સર્ન. ક્વાર્ટર ઓન ક્વાર્ટર આપણે મોનિટર કરી રહ્યા હતા કેટલું રિસ્ટ્રક્ચરિંગ છે, કેટલું સ્ટ્રેસ એસેટ છે. મને લાગે છે કે 21માં આ બંને ટેસ્ટમાં બેંક્સ અને એનબીએફસી સારું સ્કોર કર્યું છે. અને ક્રેડિટ ગ્રોથ, મને લાગે છે ઇકોનોમિક ગ્રોથ થશે એટલે તો નોર્મલી ક્રેડિટ ગ્રોથ પાછો આવવાનો જ છે, એનો તો કોઈ ઇશ્યુ છે જ નહીં. અને એસેટ ક્વોલિટી ઓલ્સો જે હતા તેમાં બી ધ વર્સ્ટ ઇઝ ઓવર, અને જે પ્રમાણે બેંક્સે મેનેજ કર્યું છે અને કેપિટલ રેઝ કર્યું છે તો કેપિટલનો બી ઇશ્યુ નથી, ખાસ કરીને જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને એનબીએફસીસ છે. તો 22માં મને લાગે છે બેંક્સ અને એનબીએફસીસ વિલ હેવ ધ કોન્ફિડન્સ કે હવે ગ્રોથ માટે જઈએ. કોસ્ટ ઓફ ફંડિંગ ધીમે કરીને થોડી કરીને ઉપર જશે, બહુ શાર્પલી ઉપર નહીં જાય.
પણ ડિમાન્ડ જેમ આવતી જશે તેમ ક્રેડિટ ગ્રોથ આપણને દેખાશે. વેલ્યુએશન્સ સ્ટ્રેચ નથી, ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં. એનબીએફસીમાં થોડા જે બહુ રિટેલ ઓરિએન્ટેડ છે એમાં થોડા વેલ્યુએશન સ્ટ્રેચ છે, પણ જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે અને પબ્લિક સેક્ટર બેંક્સ છે તેમાં વેલ્યુએશન સ્ટ્રેચ નથી. તો મને લાગે છે જે રીતે ઇકોનોમિક ગ્રોથની એક્સપેક્ટેશન છે 2022માં, બેન્કિંગ સેક્ટરમાં વેલ્યુએશન અને ગ્રોથનું ઇક્વેશન સારું દેખાય છે અને મને લાગે છે સેક્ટરના પ્રોસ્પેક્ટ સારા છે. ઓકે સર, સાથે એક પાસું જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં આપણે બેંક અને એનબીએફસી સિવાયનું જોઈએ તો એ છે લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ અને સાથે સાથે એસેટ મેનેજમેન્ટ કંપનીઝ. આ વર્ટિકલમાં સર આપ શું ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે છેલ્લા 1-2 વર્ષથી તો અંડર પરફોર્મન્સ રહ્યા છે, પણ હવે અહીંયા પરિસ્થિતિ બદલાતી દેખાશે. ડેફિનેટલી આ જો લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર છે તેને તો સારું કર્યું છે અને આ એક સેક્ટર છે જે એટલું સિક્લિકલ નથી. ગ્રોથ રેટ થોડા પ્લસ માઇનસ થાય, પણ આમ બહુ પ્લસ અને નેગેટિવ ગ્રોથ રેટ એવું કોઈ આપણે જોવાનો સ્કોપ હોતો નથી. એટલે એ લોંગ ટર્મ વેલ્યુ કમ્પાઉન્ડિંગ જેવો સેગમેન્ટ આપણે કહી શકીએ ઇન્સ્યોરન્સને. એસેટ મેનેજમેન્ટ છે તે થોડું સિક્લિકલ હોય છે, પણ તેમાં બી આપણે જોયું છે કે જે પ્રમાણે સિપના ઇન્ફ્લોઝ વધી રહ્યા છે અને નવા સિપ અકાઉન્ટ ખુલી રહ્યા છે દર મહિને, તે પ્રમાણે બી ઇવન એસેટ મેનેજમેન્ટની જે પહેલા જેટલી વોલેટિલિટી હતી તેટલી નથી. ઓફકોર્સ જ્યારે માર્કેટ બહુ કરેક્ટ થાય છે તો સેન્ટિમેન્ટ બહુ ખરાબ થઈ જાય તો ઓફકોર્સ યુ મે સી સમ રિડેમ્પશન્સ, પણ ઇન જનરલ એક જે 10 થી 12,000 કરોડનો એસઆઈપી નો બેઝ બની ગયો છે એસેટ મેનેજમેન્ટમાં, તે પ્રમાણે એવું લાગે છે કે પહેલા જેટલી અનસર્ટનિટી નથી રહી એસેટ મેનેજમેન્ટમાં. તો મને લાગે છે જે નોન બેંક ફિનાન્શિયલ છે, ખાસ કરીને ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ, ઇવન બ્રોકિંગ, એમાં ઇન્સ્યોરન્સ ઇઝ રિલેટિવલી ધ મોસ્ટ સ્ટેબલ. બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ સેન્ટિમેન્ટ વાઇઝ માર્કેટ સાથે વધારે ફ્લક્ચ્યુએટ થાય છે. જ્યારે માર્કેટ ડાઉન જાય છે તો વધારે ડાઉન જઈ શકે છે, કારણ કે બ્રોકિંગ વોલ્યુમ્સ એક્સેટ્રામાં ઇમ્પેક્ટ આવી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ અને એએમસી ના ગ્રોથ રેટમાં ફરક આવી શકે છે ખરાબ સેન્ટિમેન્ટમાં, પણ જ્યારે માર્કેટ ઉપર જાય છે અને તેજી જાય છે તો એનું અપસાઇડ બી વધારે આવે છે. તો એ વધારે સિક્લિકલ સેક્ટર્સ છે કમ્પેર્ડ ટુ ઇન્સ્યોરન્સ. રાઈટ. એની સાથે સર એક હું તો ખાસ એ પણ સમજવા માંગીશું કે આપણે આખી ચર્ચા કરી, જો આપણે 2022ના વર્ષને ધ્યાનમાં રાખી અને નિફ્ટી ના ગ્રોથને આપણે જોવું હોય તો એ કેટલો જોવો છો? આપણે અત્યારના સ્તરેથી કેટલા ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ગ્રોથ આપણે ઇન્ડાઇસીસના ફ્રન્ટ ઉપર જોઈ શકીશું? ઓર પર્ટિક્યુલરલી કોઈ સેક્ટર્સ કે જે આપને લાગતું હોય કે જેમાં નેક્સ્ટ યર સારો એવો ગ્રોથ દેખાઈ શકે, તો કોઈ પર્સન્ટેજ અહીંયા શેર કરી શકો? આપનું પોતાનું જે ગણિત મૂક્યું હોય, જે એનાલિસિસ કર્યું હોય, એના વિશેની કોઈ વિગત સાથે અહીંયા સર રજૂઆત કરી શકો તો? અમે ટાર્ગેટ્સ તો નથી આપતા, પણ અર્નિંગ્સ ગ્રોથ જોઈએ તો FY22માં તો આપણે જો 30થી વધારે % ગ્રોથ આવી, પણ એ પ્રમાણે માર્કેટ ચાલ્યું બી છે. એના પછીના જે વર્ષની આપણે વાત કરીએ FY23, તો 10 થી 15% નો અર્નિંગ્સ ગ્રોથ લાગે છે. હમણાં જે વેલ્યુએશન છે એ થોડા પહેલા કરતા એવરેજ કરતા વધારે છે, તો મને લાગે છે લો ડબલ ડિજિટ જેવો ગ્રોથ આપણે ઓવરઓલ માર્કેટથી એક્સપેક્ટ કરી શકીએ નેક્સ્ટ યરમાં. રાઈટ. અને સર આમાં પર્ટિક્યુલરલી પરફોર્મર સેક્ટર કયા રહેશે અને અંડર પરફોર્મર સેક્ટર્સ કયા રહેશે? મને લાગે છે જે સિક્લિકલ્સ છે, ડોમેસ્ટિક સિક્લિકલ્સ ખાસ કરીને, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી જેમ કે ઓટો આપણે જેમ વાત કરી, અને ફિનાન્શિયલ્સ, આ 3 સેગમેન્ટમાં ડોમેસ્ટિક ઇકોનોમીમાં જે ફાયદો થાય તે સેગમેન્ટ્સમાં મને લાગે છે વધારે સ્કોપ રહેશે. આપણે જો ઇફ યુ જસ્ટ સ્ટેપ બેક અને મેક્રો વ્યૂ જોઈએ તો 20 અને 21માં જે ડેવલપ માર્કેટ્સ હતી, ખાસ કરીને યુએસ, તેને વધારે સારું પરફોર્મ કર્યું છે અને તેનો એક જ રીઝન છે કે તે લોકોએ જે ફિસ્કલ અને મોનેટરી સ્ટિમ્યુલસ કર્યું તે બહુ વધારે હતું કમ્પેર્ડ ટુ આપણી કેપેસિટી પ્રમાણે. તો એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી જે પ્રમાણે એ લોકોએ ઇકોનોમીને સપોર્ટ આપ્યો તે બહુ વધારે હતો. એટલે માટે કોરોનાથી જે લોકોની રિકવરી હતી તે બી બહુ ફાસ્ટ આવી છે અને જે યુએસ માર્કેટ્સ ખાસ કરીને બહુ સારું પ્રદર્શન કર્યું છે. મને હવે એવું લાગે છે કે નેક્સ્ટ સ્ટેજ જે ગ્રોથ, સ્ટેબિલિટી વાળો ગ્રોથ છે ફેઝ, તેમાં આપણી જે ઇન્ડિયન ઇકોનોમી છે દેટ શુડ ડુ બેટર, કારણ કે આપણે એટલું સ્ટિમ્યુલસ કર્યું નહોતું અને તે પ્રમાણે આપણી પાસે સ્કોપ વધારે છે. અને પ્લસ આપણું જે ડેમોગ્રાફિક્સ છે, લો કોસ્ટ ઓફ કેપિટલ છે અને ફોરેન ફંડ્સ જે પ્રમાણે ખાસ કરીને એફડીઆઈ અને પ્રાઇવેટ ઇક્વિટી વેન્ચર કેપિટલ ઇન્ડિયામાં આવી રહ્યું છે, મને એવું લાગે છે કે વિથ ધીઝ પોઝિટિવ ગવર્મેન્ટ પોલિસીઝ આ વખતે હવે 22માં આપણે ડોમેસ્ટિકને જોવું જોઈએ. તો
લાસ્ટ 1.5-2 વર્ષથી અમે લોકો ફોર એક્સપોર્ટ અને આઈટી એવા સેક્ટર્સમાં વધારે બુલિશ હતા, પણ મને લાગે છે નેક્સ્ટ 1 વર્ષ માટે હવે આપણે ડોમેસ્ટિક લિંક સેક્ટર જોવું જોઈએ, જેમ કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન લિંક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાઇવેટ સેક્ટર કેપિટલ સ્પેન્ડિંગ અને રિયલ એસ્ટેટ, એ સેક્ટર્સ જે ડોમેસ્ટિક ઇકોનોમીને લિંક છે તેમાં વધારે બુલિશનેસ આવી જોઈએ. રાઈટ, તો આ સેક્ટર્સ આપના રડાર ઉપર રહેવા જોઈએ જ્યાં વધારે સારી બુલિશનેસ માટેનો વ્યૂ છે, અને સાથે સાથે માર્કેટના ફ્રન્ટ ઉપરથી પણ અહીંયા મીરજી આપણને એક કોન્ફિડન્સ તરફનો જ સુધાર માટેનો જ ટ્રેન્ડ આગળ જણાવી રહ્યા છે. તો મીરજી, ઘણો આભાર સર આપનો સમય ફાળી આજના દિવસની આ ખાસ ચર્ચામાં અમારી સાથે જોડાયા. ઓવરઓલ આઉટલુક માર્કેટનું અહીંયા કેવું છે અને વૈશ્વિક બજાર તરફથી પણ કેવી રીતના સંકેતો સમજવા જોઈએ 2022 માટે, એના ઉપરની આ સમગ્ર વિગતો આપી એના માટે ઘણો આભાર સર. ઘણો આભાર, થેન્ક યુ, અને 2022 માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. અને મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના સિનિયર ડિરેક્ટર અને CIO મિહિર વોરા અત્યારે આપણી સાથે હતા, અને આપને બેસ્ટ ઓફ લકની સાથે સાથે 2022ની અંદર કઈ રીતના તમારે રોકાણની રણનીતિ રાખવી જોઈએ એના અંગેની આપણને વાત કરી. તો આઉટલુક 2020ની અંદર 22ની અંદર અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.